નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવી દિલ્હીના નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે લોકસભામાં રજૂ કરનારા બજેટ 2026માં સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરતા અનેક નિર્ણયો લીધા છે। બજેટ આવે એટલે લોકો સૌથી પહેલા તો તપાસે છે કે શું સસ્તું થયું અને શું મોંઘું। આ વખતે દારૂ અને સિગારેટના શોખીન માટે સારા સમાચાર થોડા કડવા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો બજેટમાં કરવામાં આવેલા નવા કરવેરાના ફેરફારોના કારણે દારૂ અને તમાકુના બનાવટો મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે। જો કે દારૂ પર ટેક્સ લગાડવો એ રાજ્ય સરકારનો વિષય છે, પરંતુ કેન્દ્રીય બજેટમાં અમુક નિર્ણયો તેની કિંમત પર સીધી અસર કરે છે। નાણાકીય વર્ષ 2026 અને 27ના બજેટમાં કેન્દ્ર સરકારે દારૂના ભંગાણ અને ખનિજોના વેચાણ પર લાગતા ટેક્સ કલેક્ટેડ અને એક્ટોસોર્જના દરોમાં ફેરફાર કર્યો છે। આ દર જે પહેલા 1 હતો એ વધારીને હવે 2 કરી દેવામાં આવ્યો છે। આ ફેરફારની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડશે। કાચા માલ પર ટેક્સ વધવાના કારણે દારૂ બનાવતી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે। કંપનીઓએ આ વધારાનો બોજ પોતાના માથે લેવાના બદલે સ્વાભાવિક રીતે જ ગ્રાહકો પર નાખશે, જેના કારણે છૂટક વેચાણ કિંમતોમાં વધારો જોવા મળશે। હવે આ ભાવ વધારો ગ્રાહકોને કેટલો દજાર છે તેની ગણતરી કરીએ તો નિષ્ણાતોના મતે TCA વધવાના કારણે રાજ્યો દ્વારા સંભવિત એક્સપાયર ડ્યુટીના ફેરફારોમાં જોતામાં ભાવમાં ઉછાળો આવશે। જે દારૂની બોટલ પહેલા 1000માં મળતી હતી તેના ભાવ હવે 50 થી 100 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે। એટલે કે હવે જે બોટલ તમને 1050 થી 1100 સુધીમાં ચૂકવવી પડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।